હા હો હું આવી ગઈ. તારી મમ્મીએ ફોન કર્યો તો તે આવવું તો પડે ને. પણ તમને કોઈને એમ ન થયો કે બહાર કેવી ગરમી છે તો ફઈને તેડતો આવું કા? તેડવા કોઈ નું આવ્યું. મમ્મી શું કરે છે તારી? સૂતી છે? અત્યાર સુધી હુવાનું હોય? હે ભગવાન. બર્થડે કોનો છે? તારો છે કે મોટાનો? તારો છે. ઠીક સારું લે. હેપી બર્થડે. હાલો. હા હું તો પહોંચી ગઈ. ચા પાણી અત્યારમાં ક્યાંથી પીવે? મહારાણી તો સૂતા છે. ઉઠે તે કઈક વાત કરીએ. છોકરાઓ છે. છોકરાઓને આપણે શું કેવું? કયો જીને. હા હારું હાલો. હે ભાઈ કેટલા લોકોને બોલાવ્યા છે? એટલા બધાને બોલાવવાની શું જરૂર હતી? ઘરને બોલાવીને કેક નો કાપી લેવાય. ખોટા ખર્ચા જ નથી પતતા. એને તો કઈ જોવું જ નથી ખર્ચાનું. તું કેટલું જોયા રાખે હાવ. કાઈ મેં પૂછ્યું તું કે ભાભી કેટલાક ને બોલાવ્યા? તો મને કે તમને બોલાવ્યા, બીજા કોઈને નથી બોલાવ્યા. આજ સવારની હું જોઉં છું એને પિયર વાળાને ને બેનોને બધાને ફોન કરીને તેડાવે છે. કેક કાપી છે. કેક કાપે તમે છોકરાઓ કાપી લ્યો. ન્યા અમાર મોટાનું શું કામ હોય? અને તને ખબર ને હું ઈંડાવાળી કેક ખાતી નથી. નામે માર સુગર બહુ વધી જાય છે. બધાયના છોકરા લાખોમાં એક હશે પણ મારો કાન્યો કરોડોમાં એક છે હો. કોઈ ખરાબ ટેવ નહીં, કોઈ ખરાબ વ્યસન નહીં. એવો હારો છે માર કાન્યો. એક દી એન પપ્પા બાથરૂમમાં બીડી પીતા હશે. મન કે મમ્મી બાથરૂમ માંથી ધુવાડો કેમ નીકળે છે? એમાં અગરબત્તી કરી લાગે છે. 2 BHK ફ્લેટ લીધો માર કાન્યાએ. પંખા ને પડદા તો છે ને રિમોટ થી હાલે એવો શાનદાર ફ્લેટ લીધો એને મહેનત થી. વિડીયો કોલ કરીને મને બતાવતો તો જો મમ્મી આ નવી BMW લીધી હતી. કેતો તો મમ્મી તમે અહીંયા આવો ને એટલે તમને હું બધે ફરવા લઈ જઈશ. તમાર પલુ ને માર કાન્યો બે એક જ સ્કૂલમાં ભણતા, એક જ ક્લાસમાં ભણતા ને તો અમાર કાન્યો જો કેટલો આગળ નીકળી ગયો. ખોટું ન લગાડતા હો પણ તમાર ચકો તો હજી ઘરે જ બેઠી છે ક્યાં.